હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. બરાબર, જેનો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરોની અંદર પરમાણુ કક્ષકો જે છે એના વિશે શીખ્યા હતા. બરાબર, હવે લગભગ છેલ્લા ટોપિકો તરફ જ છીએ. તો આજે જોઈશું કક્ષકોની ઉર્જા, કક્ષકો છે એની ઉર્જા વિશે. બરાબર, ચાલો તો જોઈએ. તો કક્ષકોની ઉર્જા વિશે સમજાવો. તને બહુ લોંગ ક્વેશ્ચન, લોંગ આન્સર છે, એટલે વચ્ચે વચ્ચે ટુકડા રૂપે પણ પૂછી શકાય. તો પહેલા ટુકડા રૂપે એવું પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ કક્ષકોની ઉર્જા વિશે સમજાવો. બરાબર, તો ક્યાં સુધી આવશે? જ્યાં સુધી હું કહીશ ત્યાં સુધી લખવાનું રહે, બાકી આ તો આખો લોંગ ક્વેશ્ચન છે. ચલો તો જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમથી નક્કી થાય છે. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમથી નક્કી થાય છે. એટલે તો આથી કહી શકાય કે પહેલી કક્ષા કરતાં બીજી કક્ષાની ઉર્જા વધારે, બીજી કક્ષા કરતાં ત્રીજી કક્ષાની, ત્રીજી કક્ષા કરતાં ચોથી કક્ષાની ઉર્જા વધારે. એટલે કેન્દ્રથી દૂર જઈએ એમ મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ ઉર્જા વધે. પણ એક જ ક્વોન્ટમાંકવાળી, એટલે કે એક જ મુખ્ય ક્વોન્ટમાંકવાળી, એટલે એક જ કક્ષાની જે પેટાકોષો હોય એ કેવી હોય ત્યારે સમાન ઉર્જાવાળી. એટલે 1s લેસ ધેન 2s ઇક્વલ ટુ 2p ઇઝ લેસ ધેન 3s ઇક્વલ ટુ 3p ઇક્વલ ટુ 3d લેસ ધેન 4s ઇક્વલ ટુ 4p ઇક્વલ ટુ 4d ઇક્વલ ટુ 4f. બરાબર, તો એ આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે 1s કરતાં 2s અને 2pની ઉર્જા વધારે, પણ 2s 2pની સરખી. એ બંને કરતાં ત્રીજી કક્ષાની કક્ષકોની ઉર્જા વધારે, પણ એ ત્રણેયની સરખી. પણ આ ક્યારે લાગુ પડશે? હાઇડ્રો પરમાણુ કે તેની જેવી સ્પીસીઝ હોય, એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લાગુ પડે. બરાબર, ચલો. 2s અને 2p કક્ષકોના આકાર જુદા જુદા છે, એ તો આપણે જાણીએ છીએ. એસ સમિતિય ગોળ, પી કેવો બે પિંડક આકારનો, એટલે ડમ્બેલ કીધું હતું ને. એટલે આકાર જુદા જુદા છે, પરંતુ જ્યારે તે 2s અને 2p કક્ષકમાં હોય, બરાબર, એટલે કોણ? ઇલેક્ટ્રોન પાછું, તો ત્યારે એમની ઉર્જા સરખી હોય છે. કોના માટે? એક ઇલેક્ટ્રોનવાળી પ્રણાલી માટે. તો સરખી ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિ, શું કહેવાય છે ને? સમશક્તિ, કે જેનું અંગ્રેજી વર્ડ થાય છે ડીજનરેટ કક્ષકો. બરાબર, એ ધ્યાન રાખજો. અંગ્રેજી એટલે ઇંગ્લિશમાં ભાઈ. તો હાઇડ્રોજન પરમાણુનો 1s ઇલેક્ટ્રોન, હવે હાઇડ્રોજન પરમાણુનો જે એક ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં 1s પેટાકોષમાં હોય. એટલે 1s ઇલેક્ટ્રોન જે છે એ 1s ઇલેક્ટ્રોનની સ્થાયી પરિસ્થિતિ, શું? સ્થાયી પરિસ્થિતિ દર્શાવે, જેને ધરા કે ભૂમિ અવસ્થા કહે છે. જેને ધરા કે ભૂમિ અવસ્થા કહે છે. એટલે કોઈપણ પરમાણુમાં જે સ્થાયી સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને એની ધરા કે ભૂમિ અવસ્થા કહેવાય. આ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે સૌથી વધુ પ્રબળતાથી ગોઠવાયેલો, એટલે કે આકર્ષાયેલો હોય છે. બરાબર, 2s અને 2p અથવા એનાથી ઊંચી કક્ષકોમાં રહેલો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન, 2s 2p અથવા એથી ઊંચી કક્ષામાં રહેલો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોનને ઉત્તેજિત અવસ્થામાં, કેવી? ઉત્તેજિત અવસ્થામાં હોય છે.
કે જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે નિર્બળ આકર્ષણ ધરાવે છે. એટલે ઉત્તેજ અવસ્થામાં એટલે કેન્દ્રથી દૂર હોય, ઉર્જા વધુ એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે કેવું નિર્બળ આકર્ષણ હોય. બરાબર. તો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની જેમ તેના મુખ્ય ક્વોન્ટમ પર જ માત્ર આધાર રાખતું નથી. સમજો, જેમાં બહુ ઇલેક્ટ્રોન હોય એ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની જેમ મુખ્ય ક્વોન્ટમ પર જ માત્ર આધાર રાખતું નથી. બરાબર. પરંતુ તેના ગૌણ ક્વોન્ટમાંકો પર પણ આધાર રાખે છે. જેના પર ગૌણ ક્વોન્ટમાંક છે એના પર પણ આધાર રાખે છે. તેથી આપેલ મુખ્ય ક્વોન્ટમાંક માટે એસપીડીએફ એવી દરેક કક્ષકને જુદી જુદી ઉર્જા હોય છે. તો પેટાકોષોની અલગ અલગ ઉર્જા હોવાનું કારણ, આ પેટાકોષો છે એની ઉર્જા અલગ અલગ હોવાનું કારણ કે બહુ પરમાણુના બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. કોની વચ્ચે? ઇલેક્ટ્રોનો વચ્ચે શું હોય છે? અપાકર્ષણ. ફરીથી આગળ કીધું એ પ્રમાણે શું વાત થઈ કે મુખ્ય ક્વોન્ટમાંક, આપેલ મુખ્ય ક્વોન્ટમાંક માટે એસપીડીએફ દરેક કક્ષકને જુદી જુદી ઉર્જા હોય છે. તેમાં પેટાકોષની અલગ અલગ ઉર્જા હોવાનું કારણ કે જે બહુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ છે એમાં એના ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય છે? અપાકર્ષણ. બરાબર. તો માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા કે જે હાઇડ્રોજન પરમાણુમાં હાજર હોય છે તે ઋણ ભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને ધનભાર ધરાવતા કેન્દ્ર વચ્ચે હોય છે. એટલે વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા કે જે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ છીએ, તો હાઇડ્રોજન પરમાણુમાં ખાલી કઈ વિદ્યુત પારસ્પરિક ક્રિયા હોય છે કે હાઇડ્રોજન પરમાણુમાં બીજો ઇલેક્ટ્રોન તો છે નહીં, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની ક્રિયા ન હોય. એટલે ફક્ત અને ફક્ત શું હશે? એ હાઇડ્રોજન પરમાણુમાં ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને ધનભાર ધરાવતા કેન્દ્ર વચ્ચે માત્ર ને માત્ર શું હશે? આકર્ષણની ક્રિયા હશે. બરાબર. એમાં અપાકર્ષણની ક્રિયા નહીં હોય. ખ્યાલ આવ્યો? પણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઉપરાંત શું હશે? બીજું ઇલેક્ટ્રોન અને પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન હોય એની વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય છે. સમજ્યા? એવું હાઇડ્રોજનમાં અપાકર્ષણ નથી. તો આગળ પ્રશ્ન કન્ટિન્યુ છે. અહીંથી બીજી રીતે એવું આવે કે બહુ પરમાણુમાં કક્ષકોની ઉર્જા, બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ એટલે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ હોય એ બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકોની ઉર્જા વિશે સમજાવો. તો જોઈએ. તો એમાં બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળો હોય છે એ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધારે હોય. તો સ્વાભાવિક છે, કારણ કે કુલ આકર્ષણ બળો વધુ હોય તો જ ઇલેક્ટ્રોન સ્થાયી રહી શકે. બરાબર. એટલે કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. સમજ્યા? તો સામાન્ય રીતે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા, સામાન્ય રીતે બાહ્ય કોષ હોય, બાહ્ય કોષ એટલે બહારની કક્ષા, એ બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા આંતરકોષમાંના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કરતાં વધારે અગત્યની છે. આ માટે શું કીધું છે કે બાહ્ય કોષમાં જે ઇલેક્ટ્રોન હોય,
બરાબર. એ બાહ્યકોષમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણ જે ક્રિયા થાય છે, અપાકર્ષણની, એ અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા આંતરકોષમાંના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કરતાં વધારે અગત્યની છે. એટલે અહીંયા કેવું થશે, બરાબર સાંભળો, કે આપણે કેન્દ્ર, બરાબર, જસ્ટ આપણે સોડિયમ માટે વાત કરીએ તો પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. હવે તમે 10મા ધોરણ પ્રમાણે કે આગળના ધોરણમાં શીખ્યા છો એની ઇલેક્ટ્રોનના 2, 8, 1. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછીની બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો એનો બાહ્ય કોષ કહેવાશે, સમજ્યા? અને આ બે એના આંતરિક કોષ કહેવાશે, પહેલી બીજી આંતરિક કોષ. એટલે અહીંયા જે બાહ્ય કોષમાં થતી જે પારસ્પરિક ક્રિયા છે એ આંતરિક કોષ કરતાં ખૂબ અગત્યની છે, એવું કહે છે. બરાબર. તો આગળ બીજા શબ્દોમાં એને કહીએ તો કેન્દ્રનો ધનભાર જેમ વધે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણની પારસ્પરિક ક્રિયા વધે. બરાબર. કેન્દ્રનો ધનભાર વધે એમ શું થશે, એ તો ખબર છે કે જેમ કેન્દ્રનો ધનભાર વધશે એટલે પ્રોટોન સંખ્યા વધે, જેને કેન્દ્રના ધનભારને ઝેડી પણ કહેવાય, ધ્યાન આપજો. એ જેમ વધે એમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયામાં શું થાય, વધારો થાય. તો આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્યકોષના ઇલેક્ટ્રોન છે એના કેન્દ્રના સંપૂર્ણ ભારનો અનુભવ કરશે નહીં. આ વિધાન બરાબર સમજો કે આ જે આંતરિક કોષ છે એ આંતરિક કોષનું એક જૂથ કે સમૂહ બની જશે. એના પર જેટલું કેન્દ્રનું આકર્ષણ લાગશે, બરાબર, એ આકર્ષણ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર કેવું હશે, ઓછું. બરાબર. એટલે આંતરિક કોષના ઇલેક્ટ્રોન દ્વારા એક એવું આવરણ કે જૂથ કે પડદો બની જાય, બરાબર, તે એમના પર જે આકર્ષણ લાગે છે એના કરતાં બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઘટી જાય છે, ઓછું થઈ જાય છે. બરાબર. એ બરાબર ધ્યાન આપજો. તો કેન્દ્રના ધનભારને આંતરકોષ ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગ અસરને લીધે અથવા આવરણ અસરને લીધે ઓછી અસર પાડે છે. આને બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ અથવા પરીક્ષણ કહેવાય છે. બરાબર સમજ્યો? તો ફરીથી એક વાર વાત કરું કે એમણે કીધું એ પ્રમાણે કે આંતરકોષના જે ઇલેક્ટ્રોન છે એ એમનું એક શું બનાવી દે છે, એમના દ્વારા એક આવું આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન બધા ભેગા થઈ અને એક પ્રકારનું આવું આવરણ, શિલ્ડ, કવચ બનાવી દે. એને કારણે શું થશે, બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટી જાય છે. તો આને બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આંતરિક કોષ દ્વારા થતું શું કહેવાય, શિલ્ડ. બરાબર. એટલે કે કવચ કે આવરણ કહેવાય. એટલે એ ઘટનાને શું કહી શકાય છે, શિલ્ડિંગ અસર કે કવચ અસર કહેવાય. શિલ્ડિંગ અસર કે કવચ અસર કહે છે. બરાબર. એ અહીંયા આપણે વાત કરી છે. ફરી વાત કરું, કેન્દ્રના ધનભારને આંતરકોષના ઇલેક્ટ્રોનની અંશતઃ જે સ્ક્રીનિંગ કે આવરણને લીધે એની આકર્ષણની ઓછી અસર પાડે છે. કોની? કેન્દ્રની આકર્ષણની ઓછી અસર પાડે છે. આને બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ અથવા તો કે પરિરક્ષણ કહેવાય છે. અને તે કુલ ધનભાર
બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય કુલ ધનભાર છે બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય તે અસરકારક કેન્દ્રીય ધનભાર, એટલે બાહ્ય ઇલેક્ટ્રોન હોય એના પર કેન્દ્રનો જે કુલ ધનભાર અનુભવાય અથવા એનું આકર્ષણ અનુભવાય એને અસરકારક કેન્દ્રીય ધનભાર, જેને ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મમાં ZEEF એટલે જેડ ઇફેક્ટિવ ઓન ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય. બરાબર. આગળ તો બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનથી શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતું આકર્ષણ બળ કેન્દ્રના ધનભારના વધારા સાથે વધે છે. બરાબર. સમજો, બાહ્ય ઇલેક્ટ્રોન છે એનું કારણ આપણે શીખી ગયા કે આકર્ષણ બળ કેવું હોય, પ્રભાવી હોય. એટલે બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનથી શિલ્ડિંગ થયું હોવા છતાં બાહ્ય ઇલેક્ટ્રોન વડે કેન્દ્ર દ્વારા અનુભવાતું આકર્ષણ બળ કેન્દ્રના ધનભારના વધારા સાથે વધે છે. તો બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા એ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે ઘટે છે, વધુ ઋણ બને છે. તો આપણે શું વાત કરી? બે રીતે કે આમ તો શું વાત થઈ કે બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોન શિલ્ડિંગ થયું હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવતું આકર્ષણ બળ કેન્દ્રના ધનભારના વધારા સાથે વધશે. પણ જે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે ઘટે છે. બરાબર. તો આને હું તમને એ રીતે સમજી શકું કે ધારો કે અત્યારે સોડિયમના ઇલેક્ટ્રોન જે છે એ સોડિયમના ઇલેક્ટ્રોન પર શું થશે કે જેટલું અહીંયા કેન્દ્રીય આકર્ષણ બળ લાગે છે એના કરતાં મેગ્નેશિયમમાં અહીંયા કેટલા 11 પ્રોટોન હોય, મેગ્નેશિયમમાં કેટલા 12 પ્રોટોન થવાના. કેન્દ્ર પહેલી, બીજી, ત્રીજી કક્ષા, એમાં 2 ઇલેક્ટ્રોન. તો આ તો આપણે કીધું કે આ 2 આંતરિક કોષ છે એના વડે શું થવાનું, શિલ્ડિંગ થવાનું. પણ અહીંયા કેન્દ્રનો ધનભાર વધ્યો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, એટલે સોડિયમ કરતાં મેગ્નેશિયમમાં શું હશે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા વધારે હશે. એટલે આમ જો બાહ્ય કોષ સરખો ક્રમાંક રહે, એનો જ ક્રમાંક રહે, એમાં પરમાણુ ક્રમાંક વધશે તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની પારસ્પરિક ક્રિયા વધશે. પણ અહીંયા જો સોડિયમ અને પોટેશિયમની સરખામણી કરીએ તો પોટેશિયમનો ક્રમાંક 19, એટલે કેન્દ્રમાં 19 પ્રોટોન હોય. તો એમાં પહેલી, બીજી, ત્રીજી અને ચોથી એની ઇલેક્ટ્રોન જાણો ને, 2, 8, 8, 1. એટલે પહેલી કોષમાં 2, બીજા કોષમાં 8, ત્રીજા કોષમાં 8 અને ચોથા કોષમાં 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી આંતરિક કોષ વધી ગયા, એટલે શિલ્ડ કવચ વધી ગયું. એટલે શું થશે, કેન્દ્ર વડે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ ઓછું થઈ જાય. એટલે અહીંયા પાછો તો પરમાણુ ક્રમાંક વધ્યો જુઓ, પણ સાથે સાથે બાહ્ય કોષનો ક્રમાંક વધ્યો એટલે શિલ્ડિંગ અસર વધી જાય. એટલે ત્યાં કેન્દ્રનું આકર્ષણ કેવું થઈ જાય, ઓછું. એટલે બરાબર ધ્યાન આપજો કે જો બાહ્ય કોષ ક્રમાંક એનો જ રહે, પરમાણુ ક્રમાંક વધે તો એમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા વધશે. પણ બાહ્ય કોષ ક્રમાંક વધ્યો તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે
કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની પારસ્પરિક ક્રિયા શિલ્ડિંગ અસર વધવાને લીધે ઘટે છે. આ મેં તમને સમજાવ્યું, બુકમાં એટલું ડિટેલ નથી, બરાબર. આનો આગળ ફરી ઉપયોગ થશે, ધ્યાન આપજો. તો બંને આકર્ષણ અને અપાકર્ષણ બળ પારસ્પરિક, બંને આકર્ષણ અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા છે. એક કોષ અથવા તો કે કક્ષાના આકાર, કોષ અને કક્ષક કહેવાય. એ કક્ષકના આકાર કે જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય એના પર આધાર રાખે. એટલે આકર્ષણ અપાકર્ષણની પારસ્પરિક એ બંને ક્રિયા છે એ કક્ષા તથા કક્ષક છે એના આકાર કે જેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય એના પર આધાર રાખે. ઉદાહરણ તરીકે લઈએ તો ગોળાકાર કક્ષકો જે છે એ ગોળાકાર કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહે તો ગોળાકાર કક્ષકમાં ઇલેક્ટ્રોન રહે તો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ શિલ્ડ એટલે કે પરીક્ષિત કરે છે. એટલે એવું પણ કહી શકાય કે આકર્ષણ અપાકર્ષણ બળ કક્ષા તો શીખી ગયા, આગળ મેં તમને આખું સમજાવ્યું, પણ સાથે સાથે કક્ષકો છે એના આકાર ઉપર આધાર રાખે. જેમ કે સમજાયું કે ગોળાકાર એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો હોય, બરાબર. બાહ્ય ઇલેક્ટ્રોન છે સામાં ગોળાકાર એસ કક્ષકમાં રહેલો હોય અને પી કક્ષકમાં રહેલો હોય, તો એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સરખામણીમાં કેન્દ્રથી વધુ શિલ્ડ એટલે કે પરિરક્ષિત કરે છે, બરાબર. આગળ બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકોની ઉર્જા. બહુ ઇલેક્ટ્રોન પરમાણુ હોય એમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ. તો આગળ વાત કરીએ કે એ જ પ્રમાણે, એટલે આ ત્રીજો પેટા પ્રશ્ન નહીં પૂછાય તો અહીંથી લખવાનું. તો એ જ પ્રમાણે પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધુ શિલ્ડ કરે છે. પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એને ડી કક્ષક કરતાં વધારે શિલ્ડ કરે. જો કે બધી કક્ષાઓમાં સમાન કોષ હોય છે, તો બધી કક્ષાઓ છે એમાં સમાન કોષ હોય છે, તો કોષમાં એસ ઇલેક્ટ્રોનને ગોળાકારને લીધે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ સમય કેન્દ્ર સાથે વિતાવે એટલે કે વધુ આકર્ષણ લાગે એમ. અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ સમય વિતાવે એટલે કે કેન્દ્રનું વધુ આકર્ષણ લાગે. એટલે એસ કક્ષકના ઇલેક્ટ્રોનને પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ આકર્ષણ હોય કેન્દ્રનું. એટલા પી કક્ષકના ઇલેક્ટ્રોનને ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રનું વધુ આકર્ષણ હોય. એટલે તો એસ કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધારે, પી કક્ષકના ઇલેક્ટ્રોન એનાથી ઓછું, ડી કક્ષકના ઇલેક્ટ્રોન પણ એનાથી ઓછું. એટલે જેમ જેમ આપણે એસપીડીએફ તરફ જઈશું એમ કેન્દ્રના આકર્ષણની અસર ઘટતી જશે, બરાબર. એ ધ્યાન આપજો. એટલે બીજા શબ્દોમાં કહીએ તો કોષ એટલે કે મુખ્ય ક્વોન્ટમ ઇલેક્ટ્રોન વડે અનુભવાયેલ કોષ એટલે એને આપણે શું કીધું છે, મુખ્ય ક્વોન્ટમ ઇલેક્ટ્રોન વડે અનુભવાયેલ અસરકારક કેન્દ્રીય વીજભાર ZeF ગૌણ ક્વોન્ટમ એલના વધારા સાથે ઘટે છે. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર, અમુક શબ્દ એવા બધા આપ્યા છે ને, અને ગુજરાતીનું બરાબર આમ વાક્ય રચનાઓ નથી આપી, એટલે જોડે બીજી રીતે કહેતો રહું છું. એટલે અહીંયા એવું કહે છે કે મુખ્ય ક્વોન્ટમમાં ઇલેક્ટ્રોન રહેલો હોય એક જ સરખી, જેમ કે ત્રીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય તો કેન્દ્રનો અસરકારક વીજભાર ગૌણ ક્વોન્ટમ એલના વધારા સાથે ઘટે છે. તો જે મેં હમણાં સમજાવ્યું કે ભાઈ ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન હોય તેમાં એસપીડી કક્ષકો હોય, બરાબર. તો એમાં કેન્દ્રનું અસરકારક ધનભારનું આકર્ષણ જેમ એલનું મૂલ્ય વધશે એમ
એ આકર્ષણ ઘટશે, બરાબર. કારણ કે 0, 1, 2 એટલે SP, DF એ તરફ જઈએ એટલે કેન્દ્રનું આકર્ષણ ઘટશે, બરાબર. આ ધ્યાન આપજો. તો એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ મજબૂતાઈથી બંધાયેલા હોય છે. એટલે શાનાથી? કેન્દ્રના આકર્ષણથી, બરાબર. ફરીથી એસ કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં અને પી કક્ષકના ઇલેક્ટ્રોન એ કોના કરતાં? ડી કક્ષકના ઇલેક્ટ્રોનથી વધારે મજબૂતાઈ એટલે કે વધારે આકર્ષણથી બંધાયેલા હોય. તો એસ કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી. એસ કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી. એ તો ખ્યાલ છે. જેમ કેન્દ્રનું આકર્ષણ વધુ એમ ઉર્જા ઓછી. તો પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઉર્જા કરતાં ઓછી, એટલે કે વધુ ઋણ હશે, બરાબર. તો કેન્દ્રથી શિલ્ડિંગનો અંશ જુદી જુદી કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે જુદો જુદો હશે. કેન્દ્રથી શિલ્ડિંગનો અંશ એટલે કે એને આવરણ કરતો અંશ ભાગ જુદી જુદી કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે જુદો જુદો હશે. આને પરિણામે સમાન કોષમાં એટલે કે સમાન મુખ્ય ક્વોન્ટામાંક હોય પણ ઉર્જાનું વિપાટન એટલે કે વિભાજન તરફ દોરી જશે. એટલે અગાઉ જોયા પ્રમાણે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ઉર્જા એન અને એલના મૂલ્યો પર આધાર રાખશે. બરાબર સમજો. એટલે કેન્દ્રથી શિલ્ડિંગનો અંશ જુદી જુદી કક્ષકો માટે જુદો જુદો હોય. આને પરિણામે શું થયું કે એને પરિણામે કે એક જ કોષ હોય એટલે કે મુખ્ય ક્વોન્ટામાંક સરખો હોય તો પણ એમાં ઉર્જાનું વિભાજન થાય છે. એટલે એનો આધાર શું કીધું કે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ઉર્જા એન અને એલના મૂલ્યો ઉપર આધાર રાખે છે. એ બાબતને ધ્યાન રાખવાનું રહે. તો આગળની વાત કરીએ એ મુજબ કક્ષકની ઉર્જા માટે N+Lનો નિયમ. એટલે વચ્ચે વચ્ચે જે મેં કીધા બધા પેટા પ્રશ્નો રૂપે પૂછાય, ટુકડા કરીને નાના. તો કક્ષકોની ઉર્જા વિશે વાત કરીએ તો કક્ષકોની ગાણિતિક ઉર્જાનું મૂલ્ય એન અને એલ પર આધાર રાખે છે. એ તો આપણે આગળ કીધું જ. તો કક્ષકોની ગાણિતિક ઉર્જાનું મૂલ્ય એન અને એલ પર આધાર રાખતી બાબત ઘણી અટપટી છે, પરંતુ એક સરળ નિયમ તારવી શકાય. કેવો? કે કક્ષક માટે N+Lનું મૂલ્ય એ તેની ઉર્જા, એટલે N+Lનો સરવાળો એ કક્ષકની કુલ ઉર્જા. તો જેમાં N+Lનું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, જેનું N+Lનું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી. તો જો કક્ષકના N+Lના મૂલ્યો સમાન હોય, જે કક્ષકમાં N+Lના મૂલ્યો સમાન હોય તો નીચું N મૂલ્ય ધરાવતી કક્ષકની ઉર્જા ઓછી થાય. તો આ માટેની સમજૂતી નીચેનું જે કોષ્ટક છે ને N+L નિયમની સમજણ આપે છે. તો જો કક્ષક એના NL મૂલ્યો N+Lનું મૂલ્ય તો 1sમાં 1 0 એટલે 1 + 0 એટલે 1, 2sમાં 2 0 2 + 0 એટલે 2, 2pમાં 2 1 એટલે 2 + 1 બરાબર 3. તો 1s કરતાં 2sની ઉર્જા વધારે, કારણ કે N+L વધુ. પછી 3s
L30 અને સરવાળો 3, તો બંને સરવાળો 3 એટલે એમની ઉર્જા ઉપરની કક્ષો કરતાં વધારે. પણ આ બંનેનો n+l સરખો છે, તો શું કહી શકાય? 2p નીચેના કરતાં ઓછી ઉર્જા હોય છે, એટલે કે 2p 3s કરતાં ઓછી ઉર્જા હોય. એવી રીતે 3p તો 3 સરવાળો 4, 4s 40 સરવાળો 4, તો બંને સરવાળો 4 છે, તો 3p 4s કરતાં ઓછી ઉર્જા હોય, કારણ કે 3pમાં nનું મૂલ્ય 4s કરતાં ઓછું હોય. પણ આ બેની ઉર્જા ઉપરની કક્ષાઓ કરતાં વધારે હોય. 3d 4p તો 3dમાં 3 2 સરવાળો 5, 4pમાં 4 1 સરવાળો 5, 3d 4p કરતાં ઓછી ઉર્જા હોય. 3d 4p કરતાં ઓછી ઉર્જા હોય છે. તો આ રીતે એને આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. જો 1s કરતાં 2sની વધારે, એના કરતાં 2pની વધારે, એના કરતાં 3sની, એના કરતાં 3pની, એના કરતાં 4sની, એના કરતાં 3dની ઉર્જા વધારે. તો આકૃતિમાં બહુ ઇલેક્ટ્રોન પરમાણુના ઉર્જા સ્તર દર્શાવે છે. તે નોંધી શકાય છે કે કોઈપણ કોષ છે એ જુદી જુદી પેટાકોષમાં બહુ ઇલેક્ટ્રોન પરમાણુ બાબતમાં જુદી જુદી ઉર્જા ધરાવે છે. બરાબર. જે હાઇડ્રોજન પરમાણુમાં કેવી હતી? સમાન ઉર્જા હતી, પણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં રીતના જુદું જુદું પડે છે. તો અંતમાં એવું નિર્દેશ કરી શકીએ કે કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા પરમાણુ ક્રમાંક એટલે અસરકારક કેન્દ્રીય વીજભારના વધારા સાથે ઘટે છે. તો આગળ વાત કરી છે. તો ઉદાહરણ તરીકે લઈએ તો હાઇડ્રોજન પરમાણુની 2s કક્ષકની ઉર્જા લિથિયમની 2s કક્ષકની ઉર્જા કરતાં વધારે, લિથિયમની ઉર્જા સોડિયમની ઉર્જા કરતાં વધારે હોય. એટલે કે હાઇડ્રોજન પરમાણુની 2s કક્ષકની ઉર્જા કોના કરતાં વધારે થઈ? લિથિયમની 2s કક્ષકની ઉર્જા કરતાં વધારે. જ્યાં લિથિયમની કોના કરતાં વધારે થઈ? સોડિયમની કરતાં. જેમ કેન્દ્રીય અસરકારક વીજભાર વધે તો એકની એ જ કક્ષક હોય તો આકર્ષણ વધવાને લીધે શું થશે? ઉર્જા ઘટશે. એટલે હાઇડ્રોજનની 2sની ઉર્જા લિથિયમની 2s કરતાં વધારે, લિથિયમની 2sની ઉર્જા સોડિયમની 2s કરતાં વધારે, અને પોટેશિયમની 2sની ઉર્જા કરતાં સોડિયમની વધારે. એટલે આ રીતે ક્રમ થશે. બરાબર. એટલે છેલ્લે કહીશું કે કક્ષકોની જે કુલ ઉર્જા છે એ n+lના સરવાળા ઉપર આધાર રાખે, બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ હોય એમાં. બરાબર. એટલે આ બાબત ધ્યાન રાખજો કે આના પરથી આપણે આગળ ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. આખો લોંગ ક્વેશ્ચન પૂછાય નહીં, પણ જે વચ્ચે વચ્ચે મેં ટુકડાવાળા ભાગ કીધા હતા એ ટુકડા રૂપેના પ્રશ્નો આવી શકે છે. બરાબર. 2 થી 3 વાર વિડીયો જોઈ લેવાના, પછી એકવાર સમજીને એકવાર મોઢે લખવાના, તો કંઈક આવડશે. એમાં ખાસ મારા તરફથી n+l નિયમ એ એક્ઝામમાં પૂછાય છે, એટલે એ પ્રશ્ન છેલ્લો લાસ્ટ ચાલ્યો ને, n+lનો નિયમ સમજાવો એ ખાસ કરી લેવાનો, કેમ કે એના પરથી આગળ ઇલેક્ટ્રોન રચના શીખવાની છે એટલે. ઓકે, ચલો, જય સ્વામિનારાયણ.